તો હું ને ધવલ જઈએ છીએ બહાર. બાય ધ વે ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં. કેમ છો? ઓકે, બધા મજામાં હશો. તો અત્યારે હું ને ધવલ સવારમાં જ બહાર જઈએ છીએ. ફટાફટ ઘરનું કામ કરી દીધું અને ફ્રી પણ થઈ ગયા. અને મને બહુ છીકો આવે છે એટલે આપણે માસ્ક પણ પહેરી લીધું છે. ઠંડી નથી એટલે સ્વેટર નથી પહેર્યા. તો ચલો એક બહુ સરસ એવું કામ કરવા. તો ભીડ ભંજનમાં અત્યારે હું આવી ગઈ છું અત્યારે ભીડ ભંજન એ પણ પટેલવાડીની એક્ઝેક્ટ સામે આવેલા મોનિકા ફેશનમાં. અને મોનિકા ફેશનની અંદર કલેક્શન બાકી જબરદસ્ત છે. અને અહીંયા જો ભાઈ મસ્ત મજાનું સેલિંગ અત્યારે ચાલુ છે. તો કેમ છે અનિલ કાકા, મજામાં? બસ એકદમ મજામાં. મજામાં ને? તો આપણે ફરી પાછી ઓપન કરી દીધી એમ ને? હા, ચાલુ કરી દીધી. તો અત્યારે શું કઈ સેલ આવેલ છે? હા, બસ જો નવી સ્કીમ મૂકશું હવે અમે લોકો. બસ આ વીકની અંદર કોમ્બો ઓફરમાં આપવાની છે, પ્લસ ડિસ્કાઉન્ટ આપવાનું છે 30% સુધીનું. ઓકે. ઓલ આઇટમની અંદર મટીરિયલ છે, અનસ્ટિચ છે, કુર્તી પેન્ટ પહેરવા છે, પછી શરારા છે, ક્રોપ ટોપ છે, ચણિયા ચોળીમાં નવી રેન્જ ચાલુ કરી આપણે. 2000 થી લઈ અને 15, 16, 17 હજાર સુધીની રેન્જ છે. ઓકે. અને પેલી કઈ સ્કીમ વાળી હતી આપણી? 3990 માં બે. હા, એકનો ભાવ છે 2500 ને એકારે બે લેશે તો એકારે 3990 માં બે આવશે કોમ્બો ઓફર ચણિયા ચોળીમાં. એ બી એક નવું ક્રિએશન આપણે એડ કરેલું છે આ રી ઓપનિંગ ની અંદર. સરસ. તો હવે તો અહીંયા આવવું જ પડે લેવા, કેમ? સાચી વાત ને? આવો પધારો અને તમારું મનગમતું સિલેક્શન તમને મળી જશે અને પ્રાઇસમાં બી તમને બેનિફિટ થશે. સરસ. અને સાથે આપણે નાની ઢીંગલીઓને રાખીએ છીએ, કહી દો. રાખીને 3 વર્ષથી લઈને 15 વર્ષ સુધીની ગર્લ્સ વેરમાં એથનિક વેર, ક્રોપ ટોપ, શરારા, વન પીસ, ચણિયા ચોળી એ બધું અવેલેબલ છે આપણે ત્યાં. ઓકે, સરસ. જો મસ્ત મજાનું કલેક્શન છે. તમે લોકો પણ આવો અને અહીંયા શોપિંગ કરો. હેલો ફ્રેન્ડ, તો ગઈકાલે રાતે અમે એક એવી જગ્યાએ ગયા હતા કે જ્યાં છે ને સ્કેમ થતા હોય છે એવું લાગે છે અમને. એક કોલ આવ્યો તો એના થ્રુ ગયા હતા. હિસ્ટ્રી હું તમને બપોરે કહીશ. અને અત્યારે છે ને બહુ જલ્દીમાં છીએ કેમ કે આજે કેવલભાઈને જીની એક્ઝામ છે. સાથે આપણે કહીએ ને તો અત્યારે જે રસોઈ બનાવી નાખવાની છે. એ એક્ઝામનો ટાઈમ છે કંઈક 3 વાગ્યાનો, પણ 1 વાગે એ લોકોને પહોંચી જવાનું છે. તો વહેલા રસોઈ કરીને જમીન પછી નીકળવાના છે. અને બોપલ છે કાંઈ એટલે 1.5 કલાક જવા આવવાની ગણવાની છે. તો અત્યારે આપણે વાત કરીએ તો અત્યારે મસ્ત મજાના મગ ભાતની રસોઈ બને છે મસ્ત એવા. અને સાથે મમ્મી ને કેવલભાઈ ક્યાંક થોડાક કામથી ગયા છે, હમણાં આવે બે. અને રસોઈ બની ગઈ છે. સાથે મારી જવાની તૈયારી પણ થઈ ગઈ છે કેમ કે આજ રાતે જ અમારે લોકો નીકળવાનું છે. તો એના માટે માઇક છે, માસ્ક છે, બંનેના ચશ્મા છે, તાત્યા, પછી ચશ્મા આપણે જે નંબરના ચશ્મા છે એ, સાથે નાસ્તા છે. તો જો તમે આ બેગ ને એવું બધું તૈયાર થઈ ગયું છે. આ નાસ્તાની બેગ છે સ્પેશિયલ અને આ બંનેના કપડાની. તો ઠંડી થોડીક ઓછી લાગે છે એવું લાગે છે તો કીધું આજે થોડાક ગરમ કપડાં છે એ કાઢી દઈએ અને સ્વેટર પણ થોડાક પતલા ને એવા પહેરી લઈએ. તો અત્યારે બને છે મગ અને બસ પપ્પાની આવે પછી ગરમા ગરમ રોટલી બનાવીએ કેમ કે જ્યારે ટ્યુશન ચાલુ થયું ને એ પહેલાં જ મેં મગ અને ભાત બંને બાફી નાખ્યા હતા એટલે અત્યારે ફટાફટ વઘારવાના જ રહી. તો ચાલો બધા જમવા માટે અને વહેલા જમવાનું છે આજે એટલા માટે. અને આ થોડીક દોડાદોડી બહુ જ વધારે છે, થોડીક નહીં બહુ વધારે છે. અહીંયા મારે કેક માટે ગનાશ તૈયાર થઈ ગયો છે, કેક પણ તૈયાર છે. પણ મારાથી એક ભૂલ થઈ કે હું છે ને વ્હીપ ક્રીમ છે ફ્રીઝમાં મૂકતા ભૂલી ગઈ છું. તો હવે એવો વિચાર છે કે આપણે બહાર રહેવા દેવું, રૂમ ટેમ્પરેચર પર થોડુંક આવી જાય એટલે બરફ આપણો છૂટો પડી જાય પછી આપણે કામ થશે. નકર તો મેં બધું વસ્તુ બહાર કાઢી લીધી હતી. હવે આ થાય પછી બરાબર. સાથે જમવાનું તૈયાર છે. મમ્મી પપ્પાએ કેવલે જમી લીધું છે અને અમારે જમવાનું છે. તો જો આ બધા તૈયાર થઈ ગયા છે. જવું જ છે. અને કેવલભાઈ બેસ્ટ ઓફ લક. તો જો તૈયાર થઈ ગયા છે, જાઓ અને મસ્ત પેપર જાય. કેમ જવાનું પપ્પા તમારે? જવાનું ટાઈમ પાસ કરવા એને લઈ જાવ છું. આઈને બગીચે બેસું. પિક્ચર જોવા જાવ? પિક્ચર તો હવે જોઈએ, બોર્ડર 2 જોઈએ તો જોઈએ. હવે ત્યાં ગયા પછી ખબર પડે. તમને લાગે છે પપ્પાની જાય પિક્ચર જોવા? મમ્મી છે ને આરે એટલે નહીં જાય એમ? 350 પિક્ચર જોવાતું હશે. હા સાચી વાત છે. આપણે કોઈ દી જોયું જ નથી ને એટલું મોંઘું. તો હવે હું જોતા હતા. તો જો હાલો હવે આપણે જમી લઈએ ને. સારું. મમ્મી ગયા છે કેવલને બધા પરીક્ષા આપવા માટે અને આજે ટ્યુશન મારે કરાવવાનું છે. તો છોકરાઓ બધા આવી ગયા છે અને આજે સજા આપી છે. 2 છોકરાને લેસન નથી આપ્યા અને 12 બેસાડ્યા છે. સાથે જો ઘરનું કામ પણ થોડુંક અધૂરું છે, કપડાં વાળવાના બાકી છે. તો ટ્યુશન કમ્પ્લીટ થાય પછી આગળના કામ કરીએ. તો મેં તમને આગળ વિડીયોમાં કીધું એમ કે સ્કેમ વિશેની તમને વાત કરીએ.
તો જલ્દીથી આ રીતે કોઈ ફસાવું નહીં, એટલે હું તમને થોડોક અલર્ટ કરી દઉં. તો આજનો ટોપિક કંઈક એવો જ છે, અને અમે થોડુંક જોવા જાણવા માટે જ ગયા હતા. અમે જો કે અમને ખબર હતી કે કદાચ આ લોકો આપણને ફસાવી દે, પછી ત્યાં હેરાન થવું એની કરતાં બેટર છે કે આપણે એવી સ્કેમમાં ફસાવવાનું નહીં. હોઈ શકે સાચું, ના બી હોઈ શકે, એટલે અમને તો વિશ્વાસ નથી આવતો. તો તમારી સાથે એક્સપિરિયન્સ છે અમે શેર કરીએ. તો હમણાં થોડી વારમાં ધવલ આવે એટલે એ પણ એક્સપિરિયન્સ છે શેર કરે છે તમને. તો એકચ્યુઅલી થયું તો એવું કે જ્યારે કોઈ આપણે શોપિંગ ફેસ્ટિવલ હોય અથવા તો કોઈ કહીએ ને કે ઇવેન્ટ હોય, ત્યારબાદ કોઈ મોલ છે, કોઈ પછી કઈ શો હોય, એમાં તમે જ્યારે પણ જાઓ છો ત્યારે કોઈ ગર્લ્સ હોય કે બોયઝ હોય કે ગમે તે હોય, એ તમને તમારે એક ચિઠ્ઠી જેવું આપે છે, પોચ જેવું. એમાં તમારું નામ અને નંબર લખાવે અને તમને એમ કહે છે કે આમાં તમને 3 ગિફ્ટ મળશે. એ ગિફ્ટ વાઉચર તમારે જો લકી નામ આવશે તો તમને મળશે. તો આવી રીતે તમને કહેતા હોય છે. તો હું પણ આ રીતે એક ફેસ્ટિવલમાં ક્યાંક ગઈ હતી અને ત્યાં આ રીતે મને એક પોચ ઉપર લખાવડાયું હતું, પણ મને બિલકુલ યાદ નથી કે મેં ક્યારે લખ્યું હતું અને ક્યારનું છે. આઈ થિંક વરસ જેવું થઈ ગયું છે. ડેટ મને આપી હતી અને એ લોકોએ પોચે બતાવી કે તમે આ રીતનું ફોર્મ ભર્યું હતું એ રીતે. તો આ રીતનું હતું. પછી ત્યારબાદ મને કાલે બપોરે એ રીતે ફોન આવ્યો કે તમે લોકો આ લોકેશન ઉપર શેર કરું તમને, ત્યાં આવો બંને, અને કન્ફર્મ હોય તો મને તમારું એડ્રેસ મતલબ કે તમારું પાક્કું હોય તો હું ડન કરું ને તમારી અપોઇન્ટમેન્ટ હું કન્ફર્મ કરું છું. તો આ રીતે કોલ આવ્યો અને તમને 3 પ્રકારની ગિફ્ટ આપશે. એક છે કિચન રિલેટેડ કોઈ વસ્તુ હોય જે અમને મળી છે. ત્યારબાદ બીજું છે હોલિડે પેકેજમાં તમને ડિસ્કાઉન્ટ આપે અથવા તો તમને એની વાઉચર આપે. ત્યારબાદ ત્રીજું વસ્તુ હતું કે પિઝા પોઈન્ટની અંદર તમને વાઉચર આપે, બરાબર. તો આ 3 વસ્તુ તમને આપવાના હતા. તો એ તો કમ્પલસરી હતું જ કે તમને ગિફ્ટ તો મળવાનું જ, કેમ કે આપણે એનો ટાઈમ લઈને જઈએ અને 1-1.5 કલાક સુધી તમને ત્યાં બેસાડે, બધી વાતો કરે. તો ત્યાં સ્કીમ એ ટાઈપની હતી કે તમને ચલો થોડીક ધવલ પણ વાત કરશે. એટલે મારે કહેવાનો મતલબ એ છે કે આ વિડીયો લેવાનો કે આ રીતે જ્યારે પણ કોઈ પણ હોય તો તમે આ રીતે કોઈ ફોર્મ ભરો છો તો પ્લીઝ અલર્ટ થઈ જજો, કેમ કે ત્યાં જતા નહીં અથવા જાઓ તો એ પ્લીઝ કોઈ એ લોકોના વાતમાં ના આવી જાઓ. આ એક પ્રકારનું માર્કેટિંગ હતું. તો માર્કેટિંગવાળાની લેંગ્વેજ તો બાકી જબરદસ્ત હોય છે કે આપણે એની અંદર ફસાઈ જ જઈએ, આપણને બલીનો બકરો બનાવી જ દે. તો આ રીતે એની લેંગ્વેજ તો બહુ જબરદસ્તી હોય છે. હવે કદાચ એ સાચું પણ હોય, પણ અમને તો ટ્રસ્ટ નહોતો એટલે અમે લોકો એની અંદર ઇન્વેસ્ટ કર્યું નથી અથવા તો કોઈ ફસાયા નથી. એકચ્યુઅલી હતું એવું કે જે તમને હોલિડે પેકેજ હતું ને એની અંદર તમને બધી ઓફરો અલગ અલગ આપતા. તમે આટલા 1000 ભરો તો તમને 5 વર્ષ 15 વર્ષની અંદર તમારે વર્ષની અંદર 6 દિવસની અંદર તમારે ફરવા જવાનું. ફરવા તમને જવા મળે એની અંદર તમારે હોટલ અને હોટલની અંદર બ્રેકફાસ્ટ, આ બંને વસ્તુ ફ્રી મળે. પણ એ ક્યારે ફ્રી મળે? જ્યારે તમે અમુક વર્ષના, જેમ કે 5 વર્ષના 1.5 લાખ રૂપિયા હોય એ બધું ભરો ત્યારે તમને ફ્રી મળે. અને એનો બેનિફિટ એ હતો કે આ જે પેમેન્ટ કરો છો એનો બેનિફિટ એ હતો કે તમને જે પ્રોપર્ટી મળે છે, જ્યાં તમને લોકેશન મળે છે, હોટલ મળે છે, રિસોર્ટ મળે છે, એ થોડુંક હાઈફાઈ મળે. મતલબ કે એની અંદર ફેસિલિટી પૂરેપૂરી મળે. બાથટબ મળે, ગેમ ઝોન મળે, પછી ખાવા પીવાનું એકદમ વેજની અંદર પ્યોર વેજ મળી રહે. પછી રૂમ છે એકદમ ડિલક્સ લક્ઝરી મળે. 3 સ્ટાર 4 સ્ટાર 5 સ્ટાર અને એ રીતે તમને પ્રોપર્ટી મળતી હોય, રૂમ મળતા હોય છે, ડિલક્સ લક્ઝરી એ રીતે રૂમ મળતા હોય છે. તો આ રીતે બધી એ તમને કહે છે. અને જ્યારે તમે પ્રોપર્ટી તમને વિડીયોમાં બતાવે છે ત્યારે તમને બહુ જ ગમી જાય છે અને આપણે એમ કહીએ ને કે મોહી જઈએ અને આપણને ઈચ્છા થઈ જાય કે ના આપણે કંઈક ઇન્વેસ્ટ કરી દઈએ અને આમાં થોડુંક કરીને જઈએ, પણ એ લાલચમાં આવવાનું નહીં. અને અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે ને, તો અમે લોકોએ પહેલાં આમાં બધું શોધ્યું હતું કે રિસર્ચ કર્યું હતું કે આ લોકોની જે વેબસાઇટ છે એ કાંઈ છે અથવા તો સોશિયલ મીડિયામાં આ લોકો કંઈ આપે છે. તો અમને બિલકુલ એનું કોઈ સોશિયલ મીડિયામાં કંઈ મળ્યું નથી કે જે કંપનીવાળા હતા, મતલબ જે પ્રાઇવેટ કંપની હતી, તો એનું નામ એનાઉન્સ નહીં કરું, એ નામ ડિક્લેર નહીં કરું. તો એ જે અમને બધી શોધખોળ કરી કે ભાઈ અમે આના વિશે મને થોડી ડિટેલ્સ આપો, તો ક્યાંય કોઈ વેબસાઇટ નહોતી, કોઈ એનું સોશિયલ મીડિયામાં એકાઉન્ટ નહોતું, યુટ્યુબ ઉપર નહીં, ઇન્સ્ટાગ્રામ નહીં, ફેસબુક નહીં, મેલ પણ ક્યાંય અમે મતલબ વેબસાઇટ નહોતી, એટલે કોઈ જ પ્રકારનું ક્યાંય અમને કંઈ મળ્યું નહીં. અને જ્યારે વેબસાઇટ ખોલો એટલે તરત ખાલી એ કંપનીનું નામ જ આવે, કોઈની અંદર બીજી ડિટેલ્સ પણ નહોતી. તો આ રીતે જે સ્કેમ થતા હોય છે એ સ્કેમથી બચવા માટે મેં તમારા માટે એક વિડીયો બનાવ્યો છે.
તો જો અદિતિએ કીધું ને સિચ્યુએશન તો એવી જ હતી, પણ હવે એમાં એવી વસ્તુ હતી કે જે બહુ ડાઉટફુલ હતી. પણ જો સૌથી પહેલાં તો જગ્યા બહુ સારી હતી જ્યાં ગયા ને ત્યાં, અને ત્યાં જઈને આપણને એક તો રેસ્ટોરન્ટ જેવું હતું એટલે ત્યાં બેસાડ્યા. અંદર એક રૂમ જેવું બનાવેલું હતું. હા, બેન્ક્યુટ હતું. અંદર એક રૂમ જેવું બનાવ્યું હતું અને 5, 6, 7, 8 જેવા ટેબલ હશે, અને દરેક ટેબલ ઉપર એક એક ફેમિલીને બેહાડ્યા હતા. દરેક ફેમિલી સામે એક એક એમ્પ્લોય બેઠા હતા. પહેલાં આવીને આપણી પાસે હાથ મિલાવે અને પૂછે કે ભાઈ ચા પાણી કે કંઈક જોતું છે, એટલે આપણને બહુ સારું ફીલ કરાવે. અને પછી એ સૌથી પહેલાં છે ને એક ફોર્મ લીધું હતું અને એમાં 10 ક્વેશ્ચન હતા, અને એના ઉપરથી છે ને એ લોકો આપણી પર્સનલ લાઈફનું બધું જાણી લે કે હા કે કેટલા વર્ષ મેરેજ નથી. અને હા, ત્યાં કમ્પલસરી મેરિડ કપલને જ જવાનું હતું. એ એક સારો એવો ટાર્ગેટ એ લોકોએ રાખેલો હતો, કારણ કે જો છોકરાઓ જાય તો એને કોઈ પહોંચી ના વળે. છોકરીઓ માટે હશે પણ એની માટે કંઈ હતું નહીં, કારણ કે રૂપિયા તો રૂપિયા હોત તો છોકરાઓએ જ કાઢવાના હોય, એટલે ટાર્ગેટ જ એ રીતનો. હા, કમ્પલસરી હસબન્ડને લઈને જવાનું. પછી પ્રશ્ન જે પૂછ્યા ને એમાં હતું કે માન લો કેટલા વર્ષ મેરિડ ના થયા, તો 2 વર્ષ થયા, અને તમે ક્યાં ક્યાં તમારી વાઈફને લઈને ગયા. અને એને પણ એવું પૂછ્યું કે તમને લઈ જાય છે કે નહીં ફરવા, તમારે ફરવા જવું હોય તો તમે શું કરો, એમ 2 દિવસ ખાવાનું ના ખાવ. હા, એટલે એ બધા ક્વેશ્ચન એવા હતા જે એને બધો આઈડિયા આવી ગયો કે બંનેમાંથી ચાલે છે, કોનું ફરવાનો શોખ કોને છે, તો એ લોકો છે ને એને ટાર્ગેટ કરી શકે. અને આ એકેય વસ્તુને અમારે જ્યારે ફોન આવ્યો ને ત્યારે એવું કીધું નહોતું કે અચ્છા તમને આવું બેહાડીને આવું બધું કરાવવામાં આવશે. ના, તમે લકી વિનર છો અને તમારે અહીંયા આવીને ઇનામ કલેક્ટ કરી જાઓ ને એવું બધું. એટલે અમને ખબર તો પડી જ ગઈ હતી કે આ બધું ફ્રોડ જેવું જ છે. પણ અમે યુટ્યુબમાં સર્ચ કર્યું તો યુટ્યુબમાં અમને આ જ રીતે અમે જે રીતે બંને બેહીને વિડીયો બનાવ્યા છે ને એવી રીતે એક વિડીયો પણ મળ્યો. એ લોકો આરે આવું થયું હતું અને એ લોકોએ કીધું તો આ બધામાં ના પડતા. એટલે અમને ટોટલી ખબર હતી કે આ બધું આમ ફેક જ છે. ફેક તો ના કહેવાય, કદાચ એ લોકો સર્વિસ આપતા પણ હોય, પણ એ લોકો જે અગ્રીમેન્ટ કરાવે ને એમાં એવું હોય કે ભાઈ આટલી હોટલમાં સર્વિસ અવેલેબલ છે, તમારું રહેવાનું ફ્રી. પણ એ હોટલ હોય 3 સ્ટાર 4 સ્ટાર વાળી. એટલે માન લો કે 20,000 કે જેટલા પણ આપીને એ રહેવાનું ફ્રી કરાવી દે તો આપણને 3-1 હજારનો ફાયદો થાય. પણ સામે એ હોટલમાં ખાવાથી લઈને બધું મોંઘું હોય, પ્લસ એ હોટલ સારી હોય એટલે એ તમારે જે એરિયામાં ફરવાનું એનાથી બહુ દૂર હોય, એટલે ત્યાંથી ટેક્સીને બધું હોટલવાળા મેનેજ કરતા હોય, એટલે તમને આડકતરી રીતે ખર્ચો બહુ વધી જ જતો હશે. એ બધું તો છે. પ્લસ આ જે ક્વેશ્ચન કર્યા ને એના ઉપરથી પછી એ એના મેનેજરને બોલાવે. પછી એ મેનેજર કહે કે અચ્છા તમને આમાં કંઈ ડાઉટ હોય તો પૂછો, આપણે ના પાડીએ. અને પછી આપણને સ્કીમો સમજાવવાનું ચાલુ કરે. શરૂઆત એણે 15 વર્ષની સ્કીમથી કરી હતી, એક 8 લાખની કે એવી રીતની હતી. હા, એમ એટલી બધી લાખની સ્કીમો હતી. કારણ કે હવે સામે બિઝનેસમેન કે એવું કોઈ હોય તો પછી એની માટે એ રીતે ચાલુ કરે. હા, અને અબ્રોડનું તો બહુ સ્કીમો. મેં ચોખ્ખું ના પાડી. મેં કીધું મારે ઇન્ડિયાની બહાર ફરવા નથી જવું, તમે ખાલી ઇન્ડિયાનું કહો. પણ તોય દરેક વખતે અબ્રોડની વાત કરતા. મતલબ એમાં પહેલેથી એ લોકો ગોખીને બેઠા હોય ને કે પહેલાં આ કહેવાનું, પછી આ કહેવાનું. એટલે એ લોકોનું કામ એ રીતે ચાલુ હતું. એના પછી વાત કરીએ તો હા, 15 વર્ષવાળી સ્કીમ. અને એના પછી મેં તો ના પાડી કે આપણી પાસે આટલા બધા હોય નહીં, તમારે ડાઉન પેમેન્ટ નહીં. એને કીધું બહુ બધા ઓપ્શન છે પેમેન્ટ કરવાના, આ તે. મેં કીધું ના. તો પછી કે કંઈ વાંધો નહીં, આપણે 5 વર્ષની સ્કીમ છે, 2 વર્ષની સ્કીમ છે. હાવ ધીમે કરતાં 1 વર્ષથી લઈને છેલ્લે 3 દિવસની સ્કીમ સુધી અમારે આવી ગયો હતો કે હું તમને 3 દિવસનું કરી આપું. તમારે કંઈક હપ્તાથી છે ને 20,000 જેવું ભરવાનું. પછી તમે 3 દિવસની કોઈ પણ ટ્રીપ પ્લાન કરી શકો. એમાં તમારે હોટલનો ખર્ચો અને વિમાનથી જે ટ્રાવેલ કરતા હોય ને એ બંને ખર્ચો નહીં આપવાના, બાકી બધા ખર્ચા આપણી ઉપર. હવે પહેલી વાત તો 3 દિવસની ટ્રીપ એટલે તમે ક્યાંય બહાર જવાનું નહીં. પછી હું એને કેટલું બધું મેં પૂછ્યું પણ એ લોકો પાસે એટલા જવાબ હતા નહીં. જેમ કે 3 દિવસની ટ્રીપ મને આપી 20,000માં, એ વિમાન નહીં, કારણ કે ટ્રેનનું પૂછ્યું ને તો કે ના ટ્રેન ગવર્મેન્ટમાં આવે, એટલે ટ્રેન તો અમે નહીં ગણીએ. એટલે મેં કીધું ઠીક છે, માની લો તમે 3 દિવસની ટ્રીપમાં જતા હોય તો તમે કંઈ વિમાન લઈને કંઈ બહુ દૂર તો જવાના નથી. દૂર જતા હોય તો વધારે દિવસ જ જશો.
નજીકમાં અહીંયા ઉદયપુર કેમ જાઓ, તો એ માટે તો બસ ને ટ્રેન ને બધું વધારે સહેલું પડે. તો ભાઈ આવું બધું હતું સ્કીમો. અને પછી મેં તો એને એ ક્વેશ્ચન પૂછ્યા કે તમારી કંપની જે આ છે કમાય છે કઈ રીતે, કારણ કે આટલું બધું કોઈ ફ્રીમાં તો આપે નહીં. તો એનો કહેવાનો એવો મતલબ હતો કે તમે આ સ્કીમમાં લો, પછી તમારું જોઈને કોઈ રેફરન્સથી કોઈ બીજા લોકો આવે તો એ લોકો મોટી સ્કીમમાં જોડાય એમ, જો એને સારું લાગે તો અમે એનાથી કમાઈએ છીએ મોટી સ્કીમથી. હવે પહેલી વાત તો એ ડાઉટ ક્યાં જાય કે એ લોકોએ કીધું તમારે જે ડિસિઝન લેવું હોય ને અહીંયા નહીં હાલો, ઇમિડિયેટલી ઘરે જશો એટલે તમારી સ્કીમ પૂરી, સીધું કેન્સલેશન લઈને તમારે ઘરે જવાનું. એટલે એ સૌથી ખોટી વાત, કારણ કે હવે કોઈ વસ્તુ જો આપતા હોય ને આટલું સામેથી તો એ આવી રીતે તો ક્યારેય ડિસિઝન લેવડાવે જ નહીં. અને એ એટલે એ સૌથી મેઇન ખરાબ પોઈન્ટ. પછી એની વેબસાઇટમાં કોઈ જાતની ડિટેલ નથી, ખાલી બાલી તો બાલીના ફોટા છે, વિયેટનામના 2 ફોટા છે, કંઈ જ નહીં. તમારે એમાં બુક નાવનું બટન છે ને એ દબાવો ને તો એ તમને ફોન નંબર મોકલે કે તમે આમાં ફોન કરીને પૂછો. મતલબ કોઈ લીગલી કોઈ ઇન્ફોર્મેશન એની અંદર છે જ નહીં વેબસાઇટમાં. પ્લસ એ લોકોએ ખાલી હોટલના ફોટા જ બતાવ્યા હતા, એમાં બીજી કોઈ એક્સ્ટ્રા જાતની ડિટેલ નહીં. અને હોટલમાં તો એ લોકો એવું લખ્યું હતું કે 3 જાતના બાથ ટબ, આવા વોટર આવું વોટર, હા સ્વિમિંગ પુલ, પછી રમવાનું લઈને, પછી બાળકોને સંભાળવા વાળું તમને બધું મળી જશે. મેં એ પૂછ્યું, મેં કીધું બધી હોટલમાં તો આવું અવેલેબલ ના હોય કે એકાદ વસ્તુનું એ પણ તમને બધી હોટલમાં બધું મળી જશે. હવે એ તો હજી મને માનવું મુશ્કેલ થાય છે, પણ હવે એણે કીધું હતું પછી કેટલી માથાકૂટ કરી. અને આ રીતે 1.5 કલાક જેવું થયું અમારે. અને માન લો કે પછી આટલું બધું કર્યા પછી મેં 3 દિવસમાં ના પાડીને તો એનો મેનેજર આવ્યો કે ભાઈ 3 ના 4 દિવસ કરી નાખો. પછી એમાંય ના પાડી તો કે અઠવાડિયું કરી નાખો તમ તારે. મતલબ એ લોકોની જો સ્કીમ એટલી સારી હોય તો લોકો સામેથી જોડાવા જોઈએ, એવું નહીં કે એ લોકો આપવા જોઈએ. મતલબ આપણે ઓલા જે અમે વિડીયો જોયો હતો ને એમાં એ રીતે કીધું હતું કે તમે કોઈ દુકાને આ રીતે વસ્તુ લેવા જાઓ તો દુકાનવાળા એવું ના કે ચલો હું 50માં આપી દઉં તમે લઈ લો, હું તમને 20માં આપી દઉં તમે લઈ લો, ભાવ તો તમે કરાવો ને. તો આ આખું ઊંધું હતું. અને જે રીતે સ્ટાર્ટિંગ થયું ને જે રીતે ક્વેશ્ચન ને એવું કર્યું ને એ પ્રમાણે પ્યોરલી તમને બાટલીમાં ઉતારવાનું ને એ જ ધંધા હતા. મતલબ તમે જોડાય તો જાઓ તમે આટલા. અને હા એમાં પણ ડાઉન પેમેન્ટ નાનામાં નાના પ્લાન્ટનું 5,000 તો ડાઉન પેમેન્ટ જેવું કરવાનું. પછી 5,000 તો ડાઉન પેમેન્ટ ભરે કરે છે. અને 38,000 ને એવું મોટી રકમ બધી પાછી. અમે જે એને સૌથી મોટો પ્લાન બતાવ્યો ને તેમાં તો 1,20,000 ડાઉન પેમેન્ટ કરો અને પછી 8 લાખના હપ્તા ને એવું બધું. એટલે હવે એ બધા હપ્તા ક્રેડિટ કાર્ડ ઉપર ને એ રીતે કરતા હતા, કયાનું ક્રેડિટ કાર્ડ છે એ પ્રમાણે. અને ક્રેડિટ કાર્ડમાં જેણે કરતા હોય ને એને ખબર છે એકવાર કર્યા પછી કેન્સલ કરવામાં બહુ મુશ્કેલ થાય છે. તો આવું બધું હતું એટલે મનાય તો નહીં. પણ ખરાબ વાત એ હતી કે અમે 10 ફેમિલી જેવું બેઠા હશે અને અમે બેઠા હતા ને ત્યારના બધા બેઠેલા જ હતા. અમારી સામે કોઈ એક ફેમિલીએ તો આમાં પાર્ટિસિપેટ પણ કર્યું 5 વર્ષના કેવા પ્લાન માટે. તો હવે ખરાબ વસ્તુ હાલતી જ નહીં, પછી ભોળવાઈ ગયા આપણે. હવે ત્યાં ઊભા થઈને ના કહી શકીએ કે ભાઈ તમે કેન્સલ કરી નાખો કેવું. એટલે પણ બસ આવી બધી વસ્તુ જોઈ અને અમારી સાથે હતા અમે એ લોકોને અલર્ટ કરી દીધા હતા, કેમ કે અમે 4 વ્યક્તિ બેઠા હતા. કેમ કે મમ્મી પપ્પાની ઉંમરના એક કપલ આવ્યું હતું તો એ અમારી બાજુમાં જ બેઠું હતું. એટલે અમે એ લોકો હજી આવ્યા નહોતા ને અમારી પાસે બધું એમ પૂછપરછ કરવા ને, ત્યારે અમે એને અલર્ટ કર્યું કે ભાઈ તમે ધ્યાન રાખજો કોઈ સ્કીમમાં પડતા નહીં. તો એ તો અમારી કરતાં પણ વધારે સારા હતા કે એ છે ને 10-15 મિનિટની અંદર એની યારે વાત પતાવીને સીધી ના પાડીને નીકળી જ ગયા. જોકે અમે છેલ્લે નાનું એવું ગિફ્ટ લઈને નીકળી ગયા હતા. હા એટલે નીકળવાનું તો નક્કી જ હતું, પણ આ તો આપણને ખબર પડે કે એ લોકો કઈ રીતે માર્કેટિંગ કરતા હોય છે આટલું ડિટેલમાં જઈને. મતલબ પહેલાં આપણી બધી લાઈફ વિશે બધું જાણી લઈને પછી આપણને સ્કીમો આપે એમ કે. અને ઘડીએ પડે એવું કીધા રાખે કે તમે ફરવા તો જશો જ, અત્યારને તો ક્યાંય ફરવા જ નહીં જાઓ. મતલબ આપણા મનમાં લાલચ નાખ્યા જ રાખે કે સામે કોઈ પણ, આ તો અદિતિ છે પણ સામે કોઈ પણ બીજી એવા હોય જે એટલા ભણેલા ને એવા ના હોય, જે અત્યારે ઇન્સ્ટાગ્રામની રીલ્સ ને એવું બધું જોઈને ફરવાનું ને એવું જ વિચાર્યા રાખતા હોય. તો એના ઘરમાં ઝઘડો થઈ જાય. એટલી હદે એ લોકોએ કરાવડાવ્યું હતું. ઈગો ઉપર જતા રહે અને સાથે સાથે તમને છે ને એમ કે ભાઈ તમારે છે ને તમારા હસબન્ડ નથી લઈ જતા તો તમે થોડાક દિવસ કંઈક ખાવાનું સારું ના બનાવી આપો અથવા તો ના જ બનાવી દો. હવે આ તો જો કે એ લોકોએ બોલ્યા કે અમે મજાક કરીએ છીએ,
પણ આ એવો વસ્તુ આ ટોપિક એવો છે કે એના ઉપરથી તમારા ઘરે ઝઘડો પણ થઈ હા, શકે. ઈ મગજમાં રહી જાય Please alert છોકરીઓને. કર્યો, એટલા માટે અમે ખાસ વિડીયો બનાવ્યો છે, અલર્ટ કર્યો છે, કેમ કે નકર ધવલ છે ને આ રીતે કોઈ દી વિડીયો બનાવતા નથી. પણ એ કે ના, આપણા ફ્રેન્ડ છે ને એ આ રીતે કોઈ દિવસ કે છેતરાવા ના જોઈએ અથવા તો આવી સ્કીમોમાં પડીને હેરાન ના થવા જોઈએ. કદાચ આ લોકોની વેબસાઇટ, આ લોકોનું જે બધું કામ છે એ સાચું બી હશે, પણ એની અંદર જઈને પછી ત્યાં જઈને આપણે મૂડ ઓફ કરવું, ત્યાં એડજસ્ટ કરવું, ફરવા જઈએ છીએ ત્યાં હેરાન થવું, આ બધું ના થાય એટલા માટે અમે તમને અલર્ટ કરીએ છીએ. જો જે પણ તમે કરો છો, કોઈ બીજા રિવ્યૂ લઈને તમારી સાથે કોઈ ફ્રેન્ડ હોય એ આ રીતે સ્કીમમાં જોડાયા હોય, એના રિવ્યૂ સારા હોય અને પછી તમે એની અંદર જોડાવ તો એ બેસ્ટ સારું કહેવાય કે તમને રિવ્યૂ મળી ગયા છે. કે અમને એવા કોઈ રિવ્યૂ મળ્યા નહોતા. હા, અમે માગ્યા હતા. મેં કીધું કે તમે એવા લોકોના કોન્ટેક્ટ નંબર આપો કે જે તમારી સ્કીમમાં ઓલરેડી જોડાયેલા હોય. તો એ ઓલી રિસિપ્ટના ફોટા બતાવ્યા, એણે કોઈનો નંબર કે એવું આપ્યું જ નહીં અને ડિસિઝન અત્યારે ને અત્યારે લેવાનું કીધું. એટલે આપણે એને એની સામે ફોન કરીને એમાંય ના પૂછી શક્યા. એટલે એવું કંઈ હતું જ નહીં કે જેનાથી આપણે ગેરંટી મારીને કહી શકીએ કે ના અહીંયા મજા આવી. ટ્રસ્ટેબલ નહોતું. હા, 100% ટ્રસ્ટેબલ નહોતું. ટ્રસ્ટેબલ નહોતું. ઇવન જે મોટા મોટા યુટ્યુબરો કે જે મિડલ ક્લાસ ફેમિલીના યુટ્યુબરો જે ટ્રીપ ઉપર ને એમ જતા હોય ને, એ લોકો કોઈ ટ્રાવેલ્સમાંથી ને એમાંથી જ જતા હોય છે. ના કોઈ એ લોકોએ ક્યારેય આવી કોઈ પણ એજન્સીનું કે કોઈનું છે ને મેન્શન કર્યું જ નથી કે અમે આમાંથી પ્લાન લીધેલો છે. Plan લીધેલો કારણ કે ખાસા એવા યુટ્યુબરો ને એ બધા હોય છે જે ટૂર કરતા હા વર્ષમાં 5-10 ટૂર કરી જ દેતા હોય. ટ્રાવેલિંગમાં વધારે હા, એ લોકો માટે આ બહુ સારું જ હતું, જે રીતે હતું નહીં. પણ એવા લોકો આમાંથી નથી જતા, એ કોઈ ટૂરમાંથી જાય છે. તો એ બધું વિચારવા જેવું છે. ત્યાં એ લોકો કે ને, એ લોકો કે તમે બહાર જાવ જ નહીં, તમે અત્યારે ને અત્યારે કહી દો. કારણ કે એ લોકો જો બહાર જશે, કોકને પૂછશે ને તો કોક કહેશે કે ના આવામાં ના પડતા. ત્યાં ને ત્યાં બધો ડિસિઝન લેવડાવે અને એકવાર ભરાઈ ગયા પછી તો હફતા કપાવા માંડે. એટલે આપણે કંઈક કરી ના હાક્યા. અને ઇવન અમે કીધું ને કે ભાઈ હવે કેન્સલ કરી નાખો, હવે રહેવું જ નથી. તમે ભલે અઠવાડિયાનું અમને આપો સસ્તામાં, નથી કરવું એટલે નથી જ કરવું. ગર્લ્સના નામથી, જેમ કે મારા નામથી હું કરાવું ને તો જે 3 દિવસની 4 દિવસની જે ટ્રીપ હતી ને વર્ષની, એની જગ્યાએ તમને 6 દિવસ એક્સ્ટ્રા મળે. એટલે 6 ને 4 10 કે 11 દિવસ તમને મળે. એ વાઉચર જ મળે. વાઉચર મળે. એટલે એમાંય પછી આપણો ખર્ચો બહુ વધી જ જતો હશે. અને હા, કેન્સલ કરાવવાનું કીધું ને તો એ કે ના, કેન્સલેશન પ્રોસેસ ચાલુ છે. કેન્સલેશન પ્રોસેસમાં કંઈ જ નહોતું, ખાલી મારું નામ લખેલું અને એક ઝેરોક્સ કરેલું એક ફોર્મ હતું. એણે અમને 10 મિનિટ એક્સ્ટ્રા બેહાડ્યા કે ના તમારી કેન્સલેશન પ્રોસેસ ચાલુ જ છે. 2 મિનિટ. એટલે શું લાસ્ટમાં તમને કન્વિન્સ કરવાનું ટ્રાય કરે કે ના કદાચ આનું મન બદલાઈ જાય. ત્યાં મેનેજર આવીને કહે કે ના ભાઈ આના 8 દિવસ કરી નાખો, 7 દિવસ કરી નાખો. એન્ડ સુધીમાં એ લોકો ટ્રાય કરે પણ ભરાવું નહીં. હવે બસ આ જ હતું. તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો તમે શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવા કંઈક ભાઈ અમારી સાથે સ્કેમ થતા હશે, જો કે થયો નથી. અને જો કદાચ આવું કંઈ પણ ઇન્ફોર્મેશન હશે તો તમારી સાથે અમે શેર કરતા રહીશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર, ગુડ નાઇટ, બાય.